રામ નામ રટતે રહો અને ધરી રાખો ને મનમાં ધી કોઈ દીન તારસે ઓ હે તુલસી નંદ કિશોર મહાત્મા સંત તુલસીદાસ આપણને નિષ્ઠા હોય ને જરા બાપા તો થડમાં છે ને ઝાડવું હોય ને ઝાડવું એ જવાબથી પણ મૂળ વાત વિશ્વાસ હોવો તમારા ભાઈ અરવિંદભાઈ નો ભાવ છે તો સત્સંગનો ટુકડો કહી દઉં કારણ કે હનુમાનજીનો પ્રગટ્ય દિવસ છે હનુમાન જયંતિ એટલે હનુમાનજીનો પ્રગટ્ય દિવસ હનુમાનજી એટલે 11મો રુદ્રભાઈ ભગવાન રામની અનેક કાર્ય કર્યું કારણ કે રામ શિવ અને બ્રહ્મા વિષ્ણુમાં કોઈ જુદારો માને કોઈ નર કોઈ જે નિર્વાણ ભોગે એનું કારણ છે કે સત્ય તત્વ તો એક જ છે ભાઈ બ્રહ્મા ગયો વિષ્ણુ ગયો શક્તિ ગયો ગમે તે ગયો તત્વ સત્ય તો એક જ છે પણ જુદારો કેને લાગે કે જેને આત્મજ્ઞાનની ભૂજ નથી પડી જેને શારીરિક સત્સંગ કે જેના જીવનમાં સત્ય વસ્તુ જેના પ્રગટ નથી એ બધું જુદારો માને બાકી જુદારો એ માને છે કે જેને વિવાદમાં એ પડે છે કે જેને કઈ જ્ઞાન નથી મને ઘણા કહે એ ભાઈ તમે બધી મોટી મોટી કરો તો તમારા સાધુ સમાજ બધા એ જ બધા હું તમને કોઈ એકબીજા વિવાદ કરે મેં કીધું ભાઈ સંત કેને કહેવાય એને સંત કહેવાય આપણે પૂછી કાનદાસ બાપુ હતા તો ભજનની દુનિયામાં હું તમને કહું ડંકા દીધા પણ કોઈથી વિવાદમાં પડ્યું દેખો અત્યારના કલાકારો બધા વિવાદમાં છે કારણ કે એના કઈ લેવા જેવું નથી ઓલા કઈ દે એવા હતા પૂછી નારાયણ બાપુ છે કાનદાસ બાપુ છે જગમાલ બાર આવા બધા હતા મહાપુરુષો કોઈ વિજય વાયરલ નથી પણ ધર્મને ધોરી હોય જે સતના બેલી હોય એનો તો હું તમને એમ કઈ ફેર જ ન પડે મહાત્મા સંત તુલસીદાસ ચિત્રકૂટી કે ઘાટ પે ચિત્રકૂટીના ઘાટમાં મહાત્મા સંત તુલસીદાસ હું તમને કહું એમના ઘરમાં એમના ધર્મપત્ની હું તમને કહું ભાઈ ગુરુભાઈ માં સતી વિજયાવાલી પોતાના ધર્મપત્ની હતા એની પાછળ પાગલની જેમ ફરતા તુલસીદાસ એટલે તુલસીદાસ ને જેમ સંત સુરદાસ નો બન્યો બન્યો રીત રીતે બન્યો હું તમને કહું નદી આડી ફરે ભાઈ એટલે લાકડામાં કુંઠામાં બે એને ઓલે પાડવી ગયા અને રત્નાદેના પ્રેમમાં હું તમને કહું ઘાયલ એટલે હું તમને કહું ઘાયલ પણ વાસના ની આગળ જાય પ્રેમ પ્રેમમાં સૌ કોઈ કહે પ્રેમની નો જાણે રીત કહે પ્રીતમ પ્રેમ વિના કોઈ પામે નહીં કુમાર પ્રેમ હાસો હોય તો કોઈ છૂટે જ નહીં પણ પ્રેમ કેવો હોવો જોઈએ વાસના રૂપે પ્રેમ ન હોવો જોઈએ બે નારી પુરુષ ન દેખાતા બધા પ્રેમ કહે છે એ પ્રેમ નથી એ તો વાસના છે પ્રેમ તો ઈશ્વરની આરે મહાપુરુષો જે કર્યો છે એને પ્રેમ કહેવાય દાસી જીવણ સાહેબ જેને જો દાસી જીવણ બાપા એટલે હું તમને ઘોઘાવાદાની માલિકો દાસી ભાવ થઈને પૂછ્યા ભગવાન એમ કીધું કે અમે તારી દાસી તું અમારો કાન કીધી મને ઘેલો આયા કાનુડા કીધી મને ઘેલી બોલો નારી પુરુષમાં થઈને રવિ સાહેબ પણ એમ કીધું હું નારી છું એની ગોપી છું 1600 ગોપીમાં એની ગોપી છું નારી ભાવમાં પૂજી ગયા એટલે મહાત્મા સંત તુલસીદાસજી હું તમને કહું ટકોર ભક્તિનો એક ટકોરો જોવો જોઈએ ભાઈ સત્ય સત્સંગનો એક ટકોરો જોવો સત્સંગ એટલે બધા કહે છે સત્સંગ એટલે શું કહેવાય સત્સંગ એટલે સતનો સંગ કરવો એને સત્સંગ કીધો છે બાકી તો નગર વાતો છે ભાઈ પણ સત્સંગ કેને કીધો છે રેણી કેણી કીએ ને રેણી ની કેણી કીએ ને રેણી ની કેણી તો નગર મિશ્રી ખાંડ જેવી છે પણ પાછો રેણી ની કેણી મિશ્રી ખાય રેણી તાતા હોવો જોઈએ વાતો કરવી બહુ હેલી છે ભાઈ પણ એને નિભાવવી જ મુશ્કેલ છે ધર્મને ધોરીમાં જે પોતે બાનું જે ધારણ કર્યું બાનાની મર્યાદા રાખવી ને એ બહુ મોટી વસ્તુ છે અને મહાપુરુષો પોતા એ ધર્મને વળી ગયા છે સંબંધનો અસર થઈ ગયો છે એટલે તરત જ જ્યાંથી હું તમને કહું એને મૂળ ગતિ તરફ રસ્તો વાર લીધો અને ઓલો રસ્તો છૂટી ગયો ખોટું તો ઓટોમેટિક છૂટી જાય કારણ કે હાસુ આવે એટલે ખોટું તો ઓટોમેટિક છૂટી જાય એ મહાત્મા સંત તુલસીદાસજી પાર બે રત્નાદેવ ઉભા છે ધારું કે સ્વામીનાથ આવડી મોટી નદી છે અને પાર તમે કરીને કેવી રીતે આવી ગયા તો તુલસીદાસ એને કહે છે તમારે મારા એ પ્રેમ જ એવો છે કે તમારા પ્રેમે મને ભોગવી દીધો તો એ રત્નાદેવ એક જ ટકોરો કર્યો ખાલી તુલસીદાસને કે પ્રભુ મારામાં તો તમે આ હાડ માંસ ને રુધિર વાળું આ વિષ્ઠાથી ભરેલો આ દેહ છે ને એના ભાવ માટે આવ્યા છો તમે પ્રેમ માટે નહીં બાકી પ્રેમ જો આવો રામ આરે કરી લીધો ને તો આ બેડી ધરી જાય પ્રેમ તો એની હારે કરી લેવા જેવું બાકી આ તો બધી જગતની મોહ મિથ્યા છે તો તુલસીદાસ એમ કીધું ભાઈજી તમે મારા ગુરુ મહારાજ છો હું જાઉં છું પાછો નહીં હવે મહાત્મા સંત તુલસીદાસજી હું તમને કહું ચિત્રકૂટના ઘાટમાં લઈ ગયા ત્યાં રામચરિત માનસનું ભાઈ હું તમને કહું
વાલ્મીકી ઋષિએ અદ્ભુત રામાયણ લખી એટલે આપણને સમજાય નહીં, સંસ્કૃતમાં લખી. અને વાલ્મીકીનો અવતાર જ હતા સંત તુલસીદાસ. એટલે કે ને ભગત બીજ પલટે ને ઉજની ગીરે ઉતરે તો આખરી સંતનો સંત જ હોય. કારણ કે એને સત્સંબંધનો અસર તો હોય જ, સત્ય વસ્તુ તેના જે હોય જ. અને હું તમને કોઈ અસર એના કે થઈ જાય, ઓલો ટકોર લાગી જાય એટલે તરત પાછો હતો ને વ્યો જાય, હોય ને વ્યો જાય, એ નહીં કરે ભાઈ. તુલસીદાસજીની વ્યાખ્યા રામાયણ રામચરિત માનસનો હું તો શુદ્ધ ભાષાંતર ગુજરાતીમાં રામચરિત માનસનો જેવો ગ્રંથ લખવાનું ચાલુ કર્યો. અને કાયમી રામાયણ લખે અને રામાયણ વાંચે, પણ મનમાં ભાઈ લો વિલંબ કરો કે પ્રભુ રામના એક દર્શન થઈ જાય ને તો આ જીવન. આ 1631 ની વાત છો. 1631 માં મહાત્મા સંત તુલસીદાસજી થયા. 1631 એટલે 431 વર્ષ થયા જન્મ બાપા મહાત્મા સંત તુલસીદાસજી. હવે હું તમને કહું, કાયમી જાય ગંગાજીમાં નાય સ્નાન કરે, પણ ધ્યાન તો પ્રભુમાં લાગે ખરું, પણ દર્શન કરવાની ભાવના જાજી. પણ હાસો ભાવ જો હોય ને તો ભગવતી તમને કે ભગવાન તમને ગમે ને ભોગવી દે, પણ તમારો ભાવ હાસો હોવો જોઈએ, તમે હાસા હોવો જોઈએ. એટલે દાસી ડબુબાઈએ કીધું ને, હાચા સંતોની માથે ભક્તિ ના મોલ, નિર્માણ મનથી નિરખીને જોયું ખોટી ન મળે ખોટ. હાચા સંતોની માથે ભક્તિ ના મોલ. હાચા માથે એની વાત તો એની મહાપુરુષે ભાઈ કરી છે, પણ ધરા લગી બહાર જીલે એની માટે કીધું. ધરા લગી બહાર જીલે. સંત સદારામ બાપા કે ગુરુ સમોર કોઈ દાતા નહીં, માત પિતા ઓર ભ્રાતા. પણ ગુરુની પ્રતિમા જો આખર લગી પાર તોની વાત છે. બાકી અડધે થઈને ખડી જાય તેની કોઈ વાત નથી, કઈક થોડી જાય કસોટી પડી જાય. અને પાછો હું તમને કહું હતો ને એવું ગયો, હું તો ભાઈ આમ હાલે હાલે એનું કાંઈ ન હોય. પણ આ તો હું તમને કહું, મહાપુરુષે સમન તારા શહેરમાં અતરટ દીઠા અમે આજ ધરને સૂર્ય સડાવ્યા, ફરતા જોડે હાથ શીશના હાથે મળે તો હોંગી જાણવી, માથાના હાથે મળે ને કે તો ભક્તિ હોંગી જાણવી. સમન હું તમને પોતાના દીકરાનું મસ્તક આપી અને દઈ દીધું ભક્તિને માટે. માતા સેલૈયા એમ કીધું, સેલૈયાને કોઈ એમ કીધું નિશાળે જાય કે બેટા ભાગી જા, તારે મારી નાખશે તારા બાપા મા બાપ રહ્યા ને એ પોતે ઓલા સાધુને ધરાવી દે, તને માર નાખવાનો ઉપાય બધા, તું ભાગી જા તને શેતાવાય. તય સેલૈયો કીધું ભાગું તો મારી ભોંકા લાજે ભોરેક જિલ્લાની બહાર. આજ આંગણે આવ્યો અવસર પાછો ન મળે, સાધુ મહેમાન છે. શીશ ભલા થઈ જાય કુરબાન, સાધુ મહેરબાન આજ મહેમાન છે. આજ પાસે ના નો લેવાય, ભાગું તો મારી ભોંકા લાજે. મેરામણ માજા નો મૂકું, સેલૈયો સત નો સુકું. એ સેલૈયો હું તમને બાપુને એમ કહીએ કે ભાઈ કે પિતાજી મારા મસ્તક નહીં, એ નહીં માતા સંગાવતી હું તમને કહું ઈ હલાણા ગયા કે જેની સંગાવતી જેવી માતા હોય ભાઈ. એટલે ફતેપુર ભોજનના બાપા શું કે એ મેં તો એ મારો છે કળાયેલ મોર કુંવાર સેલૈયા રે કુંવાર એ ખમા તને એ જાજી ખમા. હું તમને કહું ભાઈ, ભગવાને એમ કીધું સાધુના રૂપમાં કે આવી રીતે જમાડશો ને હું ભિખારી નાથે ખાય છે નહીં. મને તો 16 શણગાર સજી અને હરખે હરખે સેલૈયા હરણા ગાવ અને એનું માથું કાઢો તો હું જમું. અને એ જમાડીને હું તમને કહું ભાઈ, ભગવાનને મસ્તક ધરી અને દઈ દીધું. એ આપણા આ ભારતના સૌરાષ્ટ્ર મહાપુરુષો સંતો કરી શકે, બાકી કોઈની સત્તા છે ભાઈ કે 5 મણ દાણા દેવાય. આપણે તો ઘઉં માંગે ને 5 કિલો તો એમ કે આ તો ભાઈ ભા બાપુ એટલા બધાને કિલો લેતા જાઓ, ગમે રીતે વર્તવાનું આપણે દઈ ન દે. આ તો આવું છે ભાઈ, આવું જે કરી ગયા ને એની માટે. એટલે મહાત્મા સંત તુલસીદાસજી મન પ્રભુમાં ઉદાસ છે. અને હું તમને બોલા ગંગાજીમાં સ્નાન કરી જરા બાપા અને પીપરના ઝાડે ઓલો લોટો લઈને જાય ને એ ઓલા પીપરાના થળમાં રેડી. હવે તમે વિચાર કરો, આપણે કઈ ભૂત ને પ્રેત, હવે ત્યાં બહુ જાજો પાણી રેડ્યું ને એટલે ત્યાં ભૂત પ્રસન્ન થયું તુલસીદાસ અને ભયંકર રૂપ ધારણ કર્યો. તુલસીદાસ આ શું એટલે કે ભાઈ કોણ છો તું? કે તમારે શું જોઈએ? હું તમે માંગો હું તમને વરદાન દેવાયું. પણ તુલસીદાસ કે ભાઈ તમે મારે જોઈ છે તું થોડુંક આપી દે કે હું તો મારે જો યોગ્ય વસ્તુ છે તો હું આપી દઈશ તમને. તો કે મારે રામના દર્શન કરવા તું મને કરે કે ભાઈ એમાં એવું છે રામના દર્શન તો કરાવી દઉં, એમાં ના ને. પણ કે હું રામ હમો જાઉં ને એટલે ભગવાન રામનો કરોડો સૂર્ય સમાન એનું પેટ છે, હું પ્રેત છું, કરી જાઉં એટલે હું તમને ન દેખાડી શકું. પણ જેને દેખો છે ને એ તમને દેખાડે. હરિનો જાન હોય ને
એટલે તો ભાઈ જે કીધું છે ને કે જાઉં તો સંતને શરણે કે કારણ કે જેને ઈશ્વર દેખાડ્યો છે એ તમને માર્ગ દેખાડે. બાકી તો હું તમને કોઈ ડૂબેલો હોય તારે તરેલા હોય તારે તો કે છે ને તમને રસ્તો બતાવું તો કે શું કે તમે કથા જયારે વાંચો છો ને ત્યારે એક બુઢો વાનર આવે છે, સૌથી પહેલા આવે ને સૌથી વાંહે જાય એના પગ પકડી લીધો, એ તમને રામના દર્શન કરાવી. સાક્ષાત હનુમાનજીનો અવતાર છે. અને તુલસીદાસ હું તમને કહું ભાઈ પાગલ જેવી અવસ્થા તો હતી જ પોતાની. અને કીધું અહીંયા આવ્યા હતા, હવે જવા નથી દેવો મોકો. અહીંયા કથા ચાલુ કરી એટલે ખબર પડી ગઈ કે આવી ગયા, સૌથી મોર આવી ગયા. અને કથા પૂરી થાય હનુમાનજી તો હાલો ભાઈ કે જય સીતારામ, કે જય સીતારામ ક્યાં પ્રભુ, હવે મને તો પ્રભુના દર્શન કરાવો. અરે ભાઈ હું તારા જેવો છું કે મને પ્રભુ હું તમારી કથા સાંભળવા આવું છું કે પ્રભુ હવે છુપાવવાનો પ્રયત્ન ન કરો, તમે સાક્ષાત હનુમાનજીનો અવતાર, હું તમને ઓળખી ગયો છું, હવે મને પ્રભુનો ભેટો કરો. તો હનુમાનજીએ કરુણા કરી કીધી કે તુલસીદાસ રામના દર્શન કરવા હોય તો બહુ તર્પણ ન થવું, પણ હું તમને ઈશારો કરું, કોઈને સીધી તો ન જાગું, તમને ઈશારો કરું. ચિત્રકૂટના ઘાટમાંથી ભગવાન રામ, માતા જાનકી, લક્ષ્મણજી ત્રણે ત્રણ આવશે, પણ હું તમને ઈશારો કરીશ પણ તમે ઓળખી લીજો. અને ન્યાસ હું તમને કહું તુલસીદાસે સાખી લખી કે ચિત્રકૂટ કે ઘાટ पे बड़ी संतन की भीड़, तुलसीदास चंद्र करे तिलक करे रघुनाथजी, बोलो सियावर रामचंद्र की जय. એટલા વારમાં સાંદો કર્યો અને પોપટના રૂપમાં હનુમાનજીને એમ થઈ ગયું કે તુલસીદાસને હજી ખબર નથી પડી, એટલે પોપટના રૂપમાં હનુમાનજી કીધું કે બોલે બીજો કોઈ નહીં, પોતે પરમેશ્વર છે. અને ભાઈ તુલસીદાસજી પગમાં રોટો મીડ્યા પ્રભુના. ચિત્રકૂટના ઘાટમાંથી મહાત્મા સંત મંદિર સંત તુલસીદાસને ભગવાન રામે દર્શન આપ્યા, માતા જાનકી દર્શન આપ્યા. એટલે હાસો પ્રેમ હોય એટલે પ્રભુ અવશ્ય દર્શન આપે. અને આ મહાપુરુષો એની તો વાણી લખી છે ભાઈ, એની તો આપણા માટે ગ્રંથના ધર્મ ગ્રંથો રૂપી અને ભજન દ્વારા આપણે બધી વાણીઓ લખી છે કે આપણને રસ બતાવવા માટે, ઓળખવા માટે, ભગવાનને પદને ઓળખવા માટે આ બધી વાણી લખી છે. એટલે ગુરુજી પાસે શું કહે છે શિષ્ય, આવેલા બાળકો સુધારો, આવેલો બાળકો સુધારો રે ગુરુજી મારો, એ આવેલો બાળકો સુધારો. આવેલો
મહિમા શું છે. આ રૂખડીયો બાવો વેલનાથ બાપુ, એટલે હું તમને કહું, સંત શ્રી વેલનાથ બાપાનો ઇતિહાસ એવો છે કે પોતે કોરી પટેલ ને ઘેરે અવતાર લે છે બાપા. પણ સાક્ષાત ભગવાન વિષ્ણુ નો પણ અવતાર કહેવાય. ભાવના હોય ને એટલે ભગવાન આવી જાય જન્મ બાપા ઓટોમેટિક. બોધા ભગત એની માતુશ્રી, હું તમને કહું, હા ભોળારામ ભગત, તમારી કોઈને નિર્દોષ ભાવ હાવ. હું અમારા જયરામ બાપાના મોઢે બે વખાણ નથી કરતો ભાઈ, પણ હું તો અમારા ભાઈઓમાં સમાજમાં બધે હું કહું છું કે અમારા જયરામ બાપાના જે અમારા 4 ભાઈઓ છે ને એમાં નિષ્કપટ જેવા. આ આખા અમારે બધા આમાં એવું છે ને, તમારે જે નથી બોલતા ને એ ખુદ એમ કહે છે કે એનું જીવન હાવ નિષ્કપટ છે. ગમે હોય ને તો કે ભાઈ શા પીછો લાવો. હવે એને કઈ શું આડી ગુબી છે ને, હવે એને કોઈ માતા કે ધર્મ એને કોઈ કીએ જ નહીં. હું તમને કારણ કે જેનો નિર્દોષ ભાવ છે એને ભગવતી નો કીએ, એને તો હું તમને કહું સદાય માટે ખમા ખમા કીએ. કદાચ ગમે એને કીધે માથાનો વાળનાર એને કીધે પીએ ને તો જેનો ભાવ નિર્દોષ છે. કારણ કે મનમાં પાપ નથી, અભિમાન નથી. મનમાં પાપ ન હોય ને એટલે માતા ભગવતી કોઈને કઈ નહીં. એમ બોધા ભગત હું તમને કહું નિર્દોષ ભાવ હાવ. અને ભાગવત કથા સાંભળવા ગયા બે માણસના દંપતી, એટલે અમારી કોઈને, હું તમને કહું, મારી દીકરી છે પણ ઓને તો કાંઈ નંબર નહીં સંતાન. એટલે નહીં સંતાન એટલે તમારે શું બાપ કરતા માને બહુ વધારે હોય. એને નારીને એવો નાના હોય, નાની દીકરી નાની હોય ને ઢીંગલી રમતી હોય. તમારે શું મને ઢીંગલી લઈ ગઈ ગમે ને મેં રમતા ઢીંગલી રમી, નાની હોય ઢીંગલા કનકભાઈ. પણ માં થવાનો બહુ, માં દીકરી જન્મે છે જ માં. હું તમને કહું એટલે બોધા ભગતના મનમાં એવું કાંઈ નમરે. પણ ભાગવત સપ્તાહ સાંભળવા ગયા ને ભગવાન શ્રી કૃષ્ણની આજેની 10મા સ્કંદમાં પ્રવેશ કર્યો એટલે માતા જશોદાજીના ઘેરે હું તમને કહું ભગવાન કાન 11 વર્ષની લીલા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતે પધાર્યા. અને આ પોતે કથા એને સાંભળી તો એને એમ થઈ ગયું કે મારે જ એક ખામી રહી ગઈ શહેર માટે, કદાચ મને દીકરો ભગવાન દીધો તો હું રમણ. આવો નિર્દોષ ભાવ કરી અને બોધા ભગતના એને કહે છે, વાત કરે છે, પણ ભક્તિમાં જીવન. એટલે બોધા ભગતને કીધું કે ભાઈ તારો તને સંતાન નથી ને એટલે બધું આવું થાય. સંતાન વાળા રોવે છે અને સંતાન વિના જ રોવે છે. એના કરતા સહી બરોબર રાખે એમ રહેવું છે. પણ એની માતા એમ કીધું કે મેં આજે આ કથા સાંભળી છે એટલે મારો કનૈયો કદાચ આવશે, એવું મને આવશે મને હમણાં એવું મને લાગે છે. ભગતને બોધા ભગત કે કાંઈ વાંધો ને ભાઈ, તારો ભાવ હોય તો આવે, બીજું શું હોય. અહીં ઘેરે આવ્યો ને ભડકા બે ગયા હૃદયમાં. કથા હું તમને કહું મગજમાં બે ગયા. આપણે કહેતો હતા કે કથા ભેરું પર્વત જેવી સાંભળો એટલે તમને સમજાય. અને કથા તમે બોલ કરો, કથા સાંભળાય નહીં, કથા સમજાય નહીં. કથાનો શું સાર છે એનો સારો જ સમજવાનો હોય. સત્સંગનો પણ એક સારો હોય. એટલે અહીં આવી માતુશ્રી જ્યાં હુવા બેઠા અને જ્યાં નિંદરમાં જરાક, હું તમને કહું બાળકો નિંદરમાં જે હજી ભૂલતા ન હોતા દાવ દઈને ઉઠી જાય કે ભગત જાગો કે શું છે કે મને સપનામાં એવો પ્રકાર થાય કે આપણે ઘેરે કનૈયો આવી હવે તારા આતા શક્તિજી આપણે કનૈયા આપણે આવી બધી લોહી એમ રાખમાં અને ભગવાન એમ નથી ભળે એમણે હેલો પીડ્યો અને નો આવે ભાઈ તને અહેસાસ એવો થાય કે ના ના મને એવું લાગે છે પાછા હોઈ ગયા, પાછા 12 વાગે જગાડ્યા કે મને સપનું આવે છે ને મને એનો અવાજ આવે, ખરેખર આવે એવું લાગે છે કે કદાચ મારો નાથ ભૂલો પડ્યો એવો અહેસાસ થાય. સારા માણસને હું તમને કહું ભાઈ પગલા પડવા નહીં ને એટલે બધું સારું મને થવા. કારણ કે રામ અયોધ્યામાં જે આવ્યા ને એ ઝાડવામાં હું તમને કહું સરયુ નદીમાં પશુ પક્ષી, હું તમને સિંહ છે ને વાઘ ને અને હું તમને કહું હરણ ને બધા હાઈરે પડે આવો પ્રેમ બધાઈ ગયો. અને સૂર્ય અને ચંદ્ર અમે અયોધ્યામાં ગયા જરા બાપા, પણ ચંદ્ર ત્યાં સૂર્યકુંડ કહેવાય છે, ત્યાં અમે દર્શન કરવા ગયા. ત્યાં કીધું કે 1 મહિનો લગી સૂર્ય અહીં રહ્યા. ભગવાન રામનો જન્મ થયો ને તો એટલી બધી ખુશી જળવાઈ ગઈ હતી. 1 મહિનાની એક રાત બની. સારા માણસના પગલા થવા ન હોય તો એવું બની જાય. એટલે 12 વાગ્યા એટલે પાછો ભણકા થયો ભગત જાગો ને મને કઈક એવું લાગે કે ભાઈ તું હોઈ જા અને તું શું હેરાન કરે અને તું દુઃખી થામાં હોઈ જા. તો એની માતુશ્રીએ પાછા હુડાવી દીધા અને 4 વાગ્યા હતા. વેલનાથ બાપા હું તમને આવી ખાટલા આવીને ઉભા રહી ગયા. માં એમાં જ્યાં જાગીને જોવે છે ત્યાં તો હું તમને કહું માના હયા ફૂટ રુદન થઈ ગયું. હવે ના આવણ આવ્યા તને તું આવી ગયો તો આવી ગયો આવી રીતે રમાડે છે. એ ભગત જાગો જો આવ્યો મારો દીકરો, હું કહેતી નથી કે આવ્યો. બોધા ભગત જોઈને અસરત પામી ગયા અને આ શું કહેવાય એમ તારી ભાવના ભગવાને સ્વીકારી. મને એમ લાગે છે કે સાક્ષાત આવ્યો. બોધા ભગતે ભાઈ હું તમને કહું આખા ગામમાં જાણ કરી કે મારી ઘરે દીકરો આવ્યો અને દીકરાનો જન્મ થયો. એ જ રીતે
આખા ગામમાં હું તમને કહું, ઉત્સવ મનાયો પછી આનું નામ શું રાખ્યું? ત્યાં વેલો આવ્યો છે એટલે આનું નામ વેલા બાવા પાડી. આ વેલો આવ્યો હવારમાં એટલે આનું નામ વેલો પાડી. એ વેલા બાવા છે ભાઈ. અને હું તમને કહું, સંત એવા વેલનાથ બાપા, હું તમને કહું, માછલાના કાંટા ફેરા કરી અને જે હોનાની માછલી બનાવી દે આવી ધાગા કરાવે. હું તમને કહું, રૂખડીયો બાવો, હું તમને કહું, વાઘનાથ બાપુ જેવા જેને ગુરુ મહારાજ મળી ગયા એમાં કાંઈ બાકી હોય? વાઘનાથ બાપુએ એમ કીધું હતું કે વેલા તારી ઉંમર નાની છે, 12 વર્ષની ઉંમર થાય ત્યારે મારું નિશાન આપું છું, જુનાગઢની ભૂમિમાં તું આવજે, બધાના ધૂણાની પવન વગેરે આવશે, મારે હમા પવન ધુવાણ આવતો છે ને એ ધૂણો મારો ઈ મને ઓળખી જઈએ. આવા જેને ગુરુ પરમનિષ્ઠ પ્રાપ્ત થયા હોય ભાઈ, એની વાતો છે. એ વેલનાથ બાપા અને એને ગુરુ વિશેની વાણી કહે છે કે ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા, વાઘના શરણે રૂખડીએ બોલ્યા મારા ગુરુજીએ મને 184 મને સોડાવી દીધો. મોજની સિવાય હું મારા આ કાયાની તો મારા ગુરુજીને હું તોલે નું એમ કીધું. એવી જેસલજી પણ એક ભજન આપણે લઈ, આશ્રમનો ધર્મ શું હોવો જોઈએ? અમારા ભાઈ, અમારા બે મારા ભાઈ દાંપત્ય જીવન એવું જોઈએ છે, કારણ કે ભગવાન ને ભગવતીની એને જ દયા હોય. વખાણ કરવાની વાત નથી, પણ ધર્મની કેણીમાં, માતા પિતાની કેણીમાં જે રેણીમાં રહ્યો ને એને હું કહું સદાય માટે એને તારે હાથ માથે જોઈએ. કારણ કે જે વાળો ફળી ન જાય ભાઈ એને તો ભગવતી એને ફેરી જ છે. અને હું તમને વાત હતી હવાયો જેનો હેલો, કારણ કે બે માણસનું દાંપત્ય જીવન એવું છે. પોતે સસરાના પાડે એવું જીવન જીવે છે, નકર મને એમ કહે કે આગે ડુંગર હરિયામણા, પણ બે માણસ એવું જીવન જીવે છે એને હવારે એવું સન્માન કરે છે કે આપણે એમ લાગે કે જાણે મહેમાન થઈને આવ્યો. એકબીજા ભાઈ ઉમેશભાઈ આવે તો આપણને એમ થઈ જાય કે આ કઈ જોતા રહી જાય એવું સન્માન. કારણ કે એવું કઈ જીવતા હોય ત્યાં ભાઈ, નકર આમાં જઈને રામરાભાઈ નો થાય. પણ એ બે માણસની જીવનની ખૂબી છે. એટલે આશ્રમનો ધર્મ કેવો હોય એટલે જેસલજી અને સદગુરુ તોરાદેરો ભેગો થઈ ગયો એટલે કીધું કે સતી આપણે આંગણાનો ધર્મ તો બજાવવો જોઈએ. અને આંગણાનો ધર્મ કેવો હોવો જોઈએ? એટલે જેસલજી પોતે બારે વાયકમાં ભજનના વાયકમાં જાય છે અને કહી ગયા હતા કે સતી કોઈ આંગણે આવે ને સાધુ સંત તો એને જમાડજો, કાંઈ ન હોય તો જમાડજો. એટલે જેસલજી આ ભજનમાં મા સતી તોરાદે શું કે